હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હાલ છૂટાછવાયા વરસાદની તો ક્યાંક ને ક્યાંક ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ વાતને લઈ અને હવે હવામાન વિભાગ દ્વારા જે છે એ જાહેરાત કરવામાં આવી છે, આગાહી કરવામાં આવી છે। અને જો અહીંયા વાત કરવામાં આવે 25 તારીખની, તો 25 તારીખના દિવસની, આજના દિવસની જો વાત કરવામાં આવે તો છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અને જો વિસ્તારોની વાત કરવામાં આવે તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠામાં જે છે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। જો વધુમાં અહીંયા વાત કરવામાં આવે 26 તારીખની, તો 26 તારીખે જે છે એ સર્વત્ર વરસાદને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને હળવાથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે કચ્છથી લઈ અને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા તમામ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક 26 તારીખે હળવાથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો વધુમાં 27 તારીખની વાત કરવામાં આવે તો હવે 27 તારીખમાં ચિત્ર કંઈક અલગ છે અને જે આપણે કચ્છ, પાટણ, બનાસકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, પંચમહાલ, દાહોદ, મહીસાગર આ બધા વિસ્તારોમાં જે છે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યાં હવે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે 27 તારીખે આટલા વિસ્તારોમાં જે છે હળવા વરસાદની આગાહી છે। અને જો વધુમાં વાત કરવામાં આવે તો દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા આ તમામ વિસ્તારોમાં જો 27 તારીખની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ તમામ વિસ્તારોમાં હળવાથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે જો વરસાદને લઈ અને આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ તો વિંડીના માધ્યમ દ્વારા પણ અહીંયા ક્યાંક ને ક્યાંક આગાહી કરવામાં આવી છે। અને જો આપણી સામે વિંડીનો માધ્યમ છે, વિંડીના માધ્યમની વાત કરવામાં આવે અને આજના દિવસની વાત કરવામાં આવે તો 11 વાગ્યાની જો વાત કરવામાં આવે તો હાલ 11 વાગે કોઈ પણ વિસ્તારોમાં એટલો વરસાદ નથી બતાવવામાં આવી રહ્યો। અહીંયા જુનાગઢ, ભાવનગર, થાન, જામનગર, નળિયા આ વિસ્તારની વાત કરવામાં આવે, મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે, ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે 11 વાગ્યાની આજુબાજુ વરસાદ નથી બતાવી રહ્યો। જો ત્યારબાદની આપણે પરિસ્થિતિ જોઈએ એટલે કે 12 વાગ્યાના આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક અહીંયા ઉનામાં આપણે જોઈ શકાય છે કે હળવો વરસાદ જોવાઈ રહ્યો છે ઉનાત અને તેના આજુબાજુના વિસ્તારોમાં, અને ક્યાંક ને ક્યાંક વરસાદ આવી રહ્યો છે, સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે। જો અહીંયા વધુમાં વાત કરવામાં આવે પરિસ્થિતિની 1 વાગ્યાના આજુબાજુની, તો 1 વાગ્યાના આજુબાજુ ક્યાંક ને ક્યાંક હવે વરસાદ જે છે વધી રહ્યો છે। 1 વાગ્યાના આજુબાજુની વાત કરવામાં આવે તો સુરતમાં ભારે વરસાદ જોવાઈ રહ્યો છે, વડોદરાના વિસ્તારમાં પણ થોડો વરસાદ જોવાઈ રહ્યો છે, ઉના, જુનાગઢ એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। નલિયા, કચ્છ એ વિસ્તારની વાત કરવામાં આવે તો 1 વાગ્યાના આજુબાજુ પણ વરસાદ નથી, પરંતુ અહીંયા જે છે દાહોદના વિસ્તારોમાં જે છે વરસાદ જોવા મળી રહ્યો છે। મહેસાણા, પાલનપુર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં હાલ એટલો બધો વરસાદ નથી જોવા મળી રહ્યો। આ પરિસ્થિતિ 1 વાગ્યાની છે। ત્યારબાદ વધુમાં જોવામાં આવે 2 વાગ્યાના આજુબાજુ, 2-3 વાગ્યાના આજુબાજુ જોવામાં આવે તો સુરત, વડોદરા એ વિસ્તારોમાં એટલો જ વરસાદ છે, ભારે વરસાદ છે। ઉનામાં પણ હવે વરસાદ જોવા મળી રહ્યો છે, જે આપણને વરસાદ જોવા મળી રહ્યો હતો એ જ વરસાદ હવે ક્યાંક ને ક્યાંક ઉનામાં પણ હળવો જોવા મળી રહ્યો છે। જુનાગઢના વિસ્તારોમાં આપણને ક્યાંક ને ક્યાંક વરસાદ એ તરફ જતો જોવા મળી રહ્યો છે। જો વધુમાં આગળ વાત કરવામાં આવે 4 વાગ્યાના આજુબાજુની, તો હવે ક્યાંક ને ક્યાંક અહીંયા પરિસ્થિતિ બદલાઈ રહી છે। જે વડોદરામાં વરસાદ હતો એ વડોદરામાં થોડો વરસાદ વધુ જોવા મળી રહ્યો છે। સુરતમાં વરસાદની પરિસ્થિતિ એની જ છે, વલસાડમાં તો વધારે વરસાદ જોવા મળી રહ્યો છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં હજી પણ વરસાદ નથી। ઉનાની વાત કરવામાં આવે તો ઉનામાંથી પણ હવે જે વરસાદ છે થોડો તીવ્ર થતો જોવા મળી રહ્યો છે। જુનાગઢ અને તેના આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વધુમાં જો વાત કરવામાં આવે 6 વાગ્યાના આજુબાજુમાં જો જોઈએ આપણે તો ભાવનગર અને એ વિસ્તારોમાં પણ હવે જે છે વરસાદ જોવા મળી રહ્યો છે। આપણે અહીંયા 6 વાગ્યાના આજુબાજુની પણ પરિસ્થિતિ જોઈ અને હવે આ સમગ્ર બાબતને લઈ અને જે છે એ વરસાદ કેટલો વરસશે એને લઈ અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર ફરીથી એક માવઠાના વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે। આમ જોવા જઈએ તો ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે।
પણ દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ છે અને દક્ષિણ ભારતની અંદર ચોમાસું સક્રિય છે, જેમાં કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આવનારા 24 થી 36 કલાકમાં વધુ મજબૂત બનીને ઉત્તર દિશા તરફ ગતિ કરે તેવી શક્યતાઓ છે, જેને કારણે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાતથી ઘણું બધું નજીક આવવાનું છે અને એના જે આઉટર ક્લાઉડ હોય છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થવાના છે, જેને કારણે 25 ઓક્ટોબર 2025 થી લઈ અને 2 નવેમ્બર 2025 સુધી એટલે કે 7 દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે. જો કે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે. આ માવઠાની અસરને કારણે 25 તારીખથી દક્ષિણ ગુજરાતના જે વલસાડ, નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત થઈ જશે. 26 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ શરૂઆત થઈ શકે અને 27 તારીખથી અમદાવાદ, આણંદ, નડિયાદ, ગોધરા, કપડવંજ અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ એ માવઠાની શરૂઆત થઈ શકે છે. એટલે જે 25 તારીખથી જે અલગ અલગ વિસ્તારમાં માવઠાની શરૂઆત થશે એ 2 નવેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની અસર થવાની છે. જો કે આ માવઠું છે અમુક વિસ્તારમાં સામાન્ય હશે તો અમુક વિસ્તારમાં તીવ્ર માવઠાની અસર થશે, જેમાં ખાસ કરીને સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી, સુરત, ડાંગ, આહવા અને બિલીમોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવું અનુમાન છે. ત્યાં પણ પવનની ઝડપ છે માવઠા સમયે 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે. બીજા નંબરે જે વધારે અસર થવાની છે એ હશે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે તેમાં પણ થોડીક માવઠાની અસર છે એ વધારે જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર જે દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો હશે ત્યાં વધારે પડતા ઘાટા વાદળ થશે અને છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે છે. મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ અતિ ઘાટા વાદળ જોવા મળે અને સામાન્ય ઝાપટા જોવા મળે તેવું એક અનુમાન છે. કચ્છ જિલ્લાની અંદર સૌથી ઓછી અસર જોવા મળવાની છે, છતાં પણ કચ્છ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ અને 1-2 સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે. ત્યાર પછી મધ્ય ગુજરાતનું વિરમગામ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા અને કપડવંજ, અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા ઘાટા વાદળ થશે અને આ મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ એકદમ છૂટાછવાયા હળવાથી સામાન્ય વરસાદ પડે અને એ પણ છૂટાછવાયા વિસ્તારમાં હશે, દરેક જગ્યાએ નહીં હોય. મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારો હશે જેમાં મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર આ તમામ વિસ્તારની અંદર પણ હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાતા રહેશે. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને વાવ-થરાદ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારમાં એકદમ વાતાવરણ ચોખ્ખું અને ખુલ્લું રહેશે, અમુક વિસ્તારમાં વાદળછાયું હશે તો એકદમ છૂટાછવાયા વિસ્તારમાં ત્યાં પણ હળવા છાંટછૂટ થઈ શકે છે. એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આની અસર છે ખૂબ ઓછી રહેશે. મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય અસર અને સૌથી વધારે તીવ્ર અસર છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારમાં જોવા મળશે. એટલે 25 ઓક્ટોબર 2025 થી લઈ અને 2 નવેમ્બર 2025 દરમિયાન રાજ્યની અંદર આ પ્રકારનું માવઠું થવાનું છે અને માવઠા સમયે પવનની ઝડપ છે એ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે. એટલે ખાસ કરીને પવન સાથે માવઠું થવાનું છે એટલે દરેક ગુજરાતીઓએ સાવચેત રહેવું, સાવધાન રહેવું અને ખેડૂત ભાઈઓએ ખાસ કરીને પોતાના ખેતી કામો છે એ સાચવી લેવા. ખાસ કરીને અરબ સાગરની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન એકદમ સ્ટ્રોંગ છે, જેથી કરીને 5 નવેમ્બર સુધી માછીમાર ભાઈઓએ દરિયો ન ખેડવો તેવી પણ આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે. અહીંયા હાલ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક 2 દિવસ 25 અને 26 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર બાબતે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.